ગુજરાતી બાળ વાર્તા સુપરકનનો રાજા। સુવર્ણનગરી નામના શહેરના રાજાનું નામ જગપતિદેવ હતું। રાજા ખૂબ ભલો હતો, પરંતુ તેના કાન ગધેડાના કાન જેવા હતા। તેથી તે હંમેશ માટે એક પાઘડી પહેરી રાખતો। ફક્ત એક જ વ્યક્તિને રાજાના આવા કાનની ખબર હતી, તે હતો રાજાનો અજામ। તે રાજાના વાળ કાપવા આવતો ત્યારે રાજાને પાઘડી ઉતારવી જ પડતી। એક વખત રાજાના માનીતા અજામનું અવસાન થયું। રાજાએ નવા અજામને બોલાવીને કહ્યું, મારા કાન બાબતમાં ક્યારે કોઈની સામે કાંઈ જ બોલીશ તો હું તારું માથું કાપી કાઢીશ। અજામ શું બોલે? રાજાનો હુકમ માને જ છૂટકો। અજામ નિયમિત આવતો, રાજાના કાન જોઈને મનોમન હસી લેતો અને પૈસા લઈને જતો રહેતો। અજામના પેટમાં રોજ ખતબત થવા લાગ્યું। રાજાના ગધેડા જેવા કાનની વાત મારા પેટમાં રાખીશ તો હું મરી જઈશ। કોઈકને તો મારે આ વાત કહેવી જ પડશે। જો કે સજાની વાત યાદ આવતા તે ધ્રુજવા લાગતો। એક દિવસ તેનાથી રહેવાયું નહીં। તે ગામથી દૂર ગયો। તેણે મોટો ખાડો ખોદ્યો અને ખાડામાં ઉતરીને મોટે મોટેથી બૂમ પાડી, રાજા સુપરકનનો, રાજાના કાન સુપડા જેવા છે, તેથી તે કાયમ પાઘડી પહેરી રાખે છે। રાજાના કાન ગધેડાના કાન જેવા છે। અજામ બોલે જ જતો હતો। ખૂબ બોલ્યા પછી તેને ઢાઢક થઈ। તે ઘેર ગયો। થોડા જ દિવસમાં વરસાદ પડ્યો। તે ખાડામાં એક ઝાડ ઉગી નીકળ્યું। રાજાનો સુથાર એ વખતે ઝાડ પાસેથી પસાર થતો હતો। તેને ઢોલ બનાવવા માટે એ ઝાડનું લાકડું પસંદ પડ્યું। તેણે ઝાડ કાપીને તેના લાકડામાંથી ઢોલ બનાવ્યો। તેણે પાંદડા અને ડાળીઓ રસ્તા પર જ રાખી મૂક્યા। થોડી જ વારમાં ત્યાંથી એક ભરવાડ પસાર થયો। તેણે બધા પાંદડા ભેગા કર્યા અને ઘર તરફ ચાલતો થયો। રસ્તામાં તેને તેનો મિત્ર મળ્યો। તેની ગાય માટે ભરવાડે થોડો ચારો આપ્યો। આગળ ચાલતા રાજાના હાથીનો મહાવત મળ્યો। મહાવતે હાથી માટે લીલાછમ પાંદડાનો એક ભારો માગ્યો। ભરવાડે હાથીના મહાવતને પણ ઝાડના પાંદડાનો એક ભારો આપ્યો। બીજે દિવસે રાજાએ આખા રાજ્યમાં ઢંઢેરો પીટવા માટે મહેલના સંત્રીઓને રાજ્યભરમાં મોકલ્યા। રાજા લગ્ન કરવા ઈચ્છતા હતા। જો કોઈ સુંદર અને સંસ્કારી કન્યા હોય તો તેને પોતાના માતા પિતા સાથે રાજમહેલમાં હાજર થવાનું ફરમાન હતું। સંત્રીઓએ જેવો ઢોલ પીટવાનું શરૂ કર્યો કે તરત જ ઢોલ બોલ્યો, રાજાના કાન ગધેડાના કાન જેવા છે, તેથી તે સતત પાઘડી પહેરે છે, રાજા સુપરકનનો। લોકોને નવાઈ લાગી। એ વખતે ઘેટાં, ગાયો અને હાથી પણ રાજા સુપરકનનો બોલવા લાગ્યા। એ બધા પ્રાણીઓ પણ પેલા ઝાડના પાંદડા ખાઈ ગયા હતા। ધીમે ધીમે આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે રાજાના કાન ગધેડા જેવા છે। અજામ તો ચૂપ જ રહ્યો। રાજાને કદીએ ખબર ન પડી કે એકાએક આખા રાજ્યને પોતાના કાનની વાત ક્યાંથી ખબર પડી। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।